ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. ઈશ્વરનો આભાર માનતા આવો આજના દિવસની શરૂઆત પણ પ્રભુના વચનો વાંચીને તથા સાંભળીને તથા ટૂંકમાં મનન કરીને કરીએ. પ્રભુનું વચન કહે છે, દલીલો સાથે ઉત્તર આપી શકે તેવા 7 માણસો કરતાં આળસુ પોતાની નજરે પોતાને વધારે ડાહ્યો ગણે છે. નીતિવચનોનું પુસ્તક તેનો 26મો અધ્યાયને તેની 16મી કલમ. આજનો વિચાર, ખ્રિસ્તમાં અતિ પ્રિયવાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના સામર્થ્યવાન નામમાં આપ સર્વને સવારની પ્રેમી સલામ. છેલ્લા 2 અઠવાડિયાથી આપણે આળસ, ઉદ્યમી, આળસુ અને ઉદ્યોગી વ્યક્તિ વિશે જોઈ રહ્યા છે. આજે એ વિષયનો આ મારો 15મો મેસેજ છે. આજે પૂર્ણ કરવા માટે પ્રયત્ન કરીશ. બીજું કે આ જે હું લખું છું એ પ્રભુની કૃપાથી, એ કોઈ પુસ્તક કે કોઈના લખાણ કે બોલેલું નથી, પણ પ્રભુ મને જે વચન વાંચતા જે વિચારો આપે એ જ અક્ષરશઃ આપની સેવામાં સંક્ષિપ્તમાં મૂકવા માટે પ્રયાસ કરું છું અને મૂકું છું, જે માટે તમામ માન ને મહિમા પ્રભુને હોજો. આજની શરૂઆત પણ એક સંસ્કૃતના શ્લોકથી કરીશ. એમાં એવું લખ્યું છે કે આલસ્યમ હિ મનુષ્યાણામ શરીરસ્થો મહાન રિપુઃ નાસ્ત્યુદ્યમ સમો બંધુઃ કૃત્વા યમ નાવસીદતી. અર્થાત મનુષ્યના શરીરમાં રહેલી આળસ તેનો સૌથી મોટો શત્રુ છે, અને પરિશ્રમ જેવો બીજો કોઈ અન્ય મિત્ર નથી. કારણ કે પરિશ્રમ કરવા વાળાને અથવા તો પરિશ્રમ કરનાર ક્યારેય દુઃખી થતો નથી. વચન કહે છે કે દલીલો કરી શકે તેવા 7 માણસો જેઓ પોતાની રજૂઆત ધારદાર રીતે અને જે તે વાત બાબતને પુરવાર કરી શકે, સાબિત કરી શકે તેવા, તે પણ એક નહીં પણ 7 માણસો કરતાં આળસુ પોતાની નજરે પોતાને વધારે ડાહ્યો ગણે છે. અને આવા ડાહ્યા એમ સમજે છે અને માને છે કે આ બધા શું કામ ખોટા દોડાદોડ કરે છે, ભાગાભાગ કરે છે, મહેનત કરે છે, પરિશ્રમ કરે છે, આખરે ભેગું કરીને છેવટે તો આરામ જ કરવાનો છે, નિરાંતે ખાવાનું જ હોય. તો આપણે અત્યારે શું કરી રહ્યા છીએ? આરામ જ કરી રહ્યા છે ને. જલસા કરો. આવું તમે ક્યાંક વાંચ્યું પણ હશે ને સાંભળ્યું પણ હશે. જોક્સ પણ આવા આવે છે. આ પેલી કહેવત જેવું છે, ડાહી સાસરે ન જાય અને ગાંડીને શિખામણ આપે. અને મારું વાલું થાય છે પણ એવું. સલાહ સૂચન આપનારા, દલીલ કરનારા ભલે બોલીને મરી જાય, પણ એકાદ આળસુનું દોડડાહ પણ એમના બધા કામની અથવા તો મહેનતની ક્યારેક દશા બગાડી નાખે છે. જોકે જય હંમેશા મહેનત, પરિશ્રમ, ઉદ્યોગી અને ઉદ્યમી માણસનો જ થાય છે, କିନ୍ତୁ ક્યાંક ને ક્યાંક આળસુ ક્યારેક થોડું ઘણું નુકસાન તો કરી જ દે છે, અથવા પોતાની તેમજ સંબંધિત ઘણાય વ્યક્તિઓની વૃદ્ધિ, વિકાસ, પ્રગતિ, ઉન્નતિ વગેરેને રોકી અવરોધે છે. અને તેથી આત્મતપાસ કરીએ, આત્મમંથન કરીએ કે હું કોણ છું, ક્યાં છું, શા માટે છું, કઈ શ્રેણીમાં અથવા તો કેટેગરીમાં છું. આળસુ, મૂર્ખ, એદી, સુસ્ત, કામમાં અરુચિ ધરાવનાર, બહાના કરનાર,
ઊંઘથી ઘેરાયેલ તૂટિયાવાળી હાથવાળી સૂઈ રહેનાર છું, કે ઉદ્યમી, ઉદ્યોગી, મહેનતુ, મહેનતકશ, પરિશ્રમ કરનાર, સચેત, જાગૃત, ધીર, ધૈર્યવાન, સાવધ, સફળ છું. હું બીજાનું મૂલ્યાંકન ન કરું, પણ સ્વયં મારું પોતાનું મૂલ્યાંકન કરું અને પ્રમાણિકતાથી સ્વમૂલ્યાંકન કરીશ તો ખાતરી સાથે કહું છું કે મને બીજાનું અવમૂલ્યન કરવાનો જરાય અવકાશ મળશે નહીં. અને જો એમ થશે તો આ નિંદા, કુથલી, ઈર્ષા, ચાડી, ચુગલી, અદેખાઈ, બળતરા વગેરે રહેશે નહીં. ન જે એ બધું નહીં હશે તો લડાઈ ઝઘડા નહીં હોય. અને એમ થશે તો આપણી ચોતરફ શાંતિ, આનંદ, પ્રેમ, સમાનતા, સમન્વય, સમાવેશ, સ્વીકાર, લાગણી વગેરે હકારાત્મકતા હશે. અને એ માટે પોતાની જાતને પોતાની નજરમાં પોતાને ડાહ્યા ગણાવવા કરતાં અને માનવા કરતાં, ભલે જગત આપણને મૂર્ખ ગણે કે માને, પણ દેવની દ્રષ્ટિમાં ખરા ઉતરો અને ગણાવો એ અતિ આવશ્યક અને મહત્ત્વનું અને જરૂરી છે. અને એ માટે આળસુ નહીં, પણ ઉદ્યમી અથવા ઉદ્યોગી બનીએ. અને પ્રભુ આ બધી બાબતો સમજવાના માટે એક સરખી રીતે પહેલાં મને અને પછી આપણ સર્વને તેમની કૃપા આપો, સહાય કરો. મારા માટે પ્રાર્થના કરશો. પ્રભુ મારા જીવનના છેલ્લા શ્વાસ સુધી તેમના વચનોની અવિરત સેવા માટે ઉપયોગ કરતા રહે, વચન અને વિચારો આપતા રહે, અને હું તેમની કૃપાથી તેમના માર્ગદર્શન હેઠળ લખતો રહું અને આપની સમક્ષ પીરસતો રહું. એના માટે પ્રાર્થના કરતા રહેશો. પ્રાર્થના કરીએ. પ્રેમાળ પિતા, તમારા વચનો ખૂબ જ અદ્ભુત અને અજાયબ છે, જેમના દ્વારા તમે અમને શીખવો છો, સમજાવો છો અને વ્યવહાર કરો છો. એ વચનોમાં રહેલ બોધને સમજવા અમારી કૃપા કરીને આંખો ઉગાડો. અમે આળસ નહીં, કિંતુ ઉદ્યમી, ઉદ્યોગી બની નિરંતર તમારી સેવા કરી આદર્શ સાક્ષી પ્રગટ કરતા રહીએ. માટે કૃપા કરીને અમારી સૌની તમે સહાય તથા મદદ કરો. પ્રભુ ઈસુના નામમાં આમીન. ધન્યવાદ.